મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમની સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 54મો અધ્યાય, તેની 10મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, પર્વતો ખસી જાય ને ડુંગરો ચડે, પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં, અને તારી સાથેનો મારો શાંતિનો કરાર ચડી જશે નહીં. તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, ચાહે પહાડ હટ जाए और पहाड़ियां टल जाए तो भी मेरी करुणा तुझ पर से कभी न हटेगी और मेरी शांतिदायक वाचा न टलेगी. यहोवा जो तुझ पर दया करता है उसका यही वचन है. વાલાઓ, ઈશ્વરનો મારી ને તમારી સાથે જે કરાર છે એ તો શાંતિનો કરાર છે. અને એ કરાર એવો છે કે પર્વતો ખસી જાય, ડુંગરો હટી જાય, પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં. વાલાઓ, પ્રભુનું વચન આપણને એવું જણાવે છે કે પ્રભુની કૃપા રોજ સવારે આપણા પર નવી થાય છે. અને યર્મિયાનો વિલાપ 3:22 લખ્યું છે કે પરમેશ્વરની કૃપાને લીધે આપણો નાશ થયો નથી. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે બહુ સારા છીએ એટલા માટે નહીં, આપણે બહુ ભલું જીવન જીવીએ છીએ એટલા માટે નહીં, અથવા તો આપણે બહુ જ પવિત્ર જીવન જીવનારા લોકો છીએ એટલા માટે નહીં, પરંતુ તેમની મહાન કૃપા કે જેની અંદર પ્રભુનું વચન કહે છે કે પરમેશ્વર આપણા પાપોના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી. વાલાઓ, પરમેશ્વરની પવિત્રતા આગળ તો આપણી શું વિસાત કે આપણે એક ન્યાયી કે ધર્મી વ્યક્તિ તરીકે તેમની આગળ ઊભા રહી શકીએ. પરંતુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એક કૃપા મળી છે કે આપણે હિંમતથી એમના કૃપાના સિંહાસન પાસે જઈ શકીએ છીએ. ઈશ્વર પિતાની પાસે આપણે આપણી વિનંતીઓને લઈ જઈ શકીએ છીએ. આપણે આબા પિતા તરીકે તેમને હાંક મારી શકીએ છીએ. પરમેશ્વર કે જે આપણને પ્રેમ કરે છે, જે આપણને ચાહે છે, એ પ્રભુ આપણા જીવનોને માટે કહે છે, મારા દીકરા, મારી દીકરી, પર્વતો ખસી જાય, ડુંગરો હટી જાય, પરંતુ હું તને પ્રેમ કરનાર તારો ઈશ્વર કે મારી જે કૃપા છે એને કદી તારા પરથી લઈ લઈશ નહીં. બાઇબલની અંદર તમે જુઓ તો સુલેમાન રાજા, એના વિશે પરમેશ્વરે દાઉદને કહ્યું હતું કે મારી કૃપા હું કદી તેના પરથી લઈ લઈશ નહીં. સુલેમાન આગળ જતા પ્રભુથી થોડો હટી પણ ગયો, પરંતુ પ્રભુએ પોતાની કૃપા તેના પર બનાવેલી રાખી. બાઇબલની અંદર ગીતશાસ્ત્રનો 89મો અધ્યાય જો તમે જોશો તો ત્યાં દાઉદ વિશે લખવામાં આવ્યું છે કે જ્યાં દાઉદને બહુ અદ્ભુત એવા ઈશ્વરના વચનો પ્રાપ્ત થયા, અને ત્યાં પણ પ્રભુ તેને પણ જણાવે છે કે હું તેની સાથે મારો શાંતિનો કરાર કરીશ. તેની સાથે પરમેશ્વર કહે છે કે મારો કરાર એ રહેશે કે તેની પરથી હું મારી કૃપા લઈ લઈશ નહીં. વાલાઓ, આજે પણ મારા ને તમારા જીવનો માટે પ્રભુ કહે છે કે મારી કૃપા સદા તમારા પર બનેલી રહેશે, અને એ જ કૃપા આપણને આગળ વધારશે. એ જ કૃપા કે જેની અંદર આપણે આશીર્વાદિત થઈશું,
એ જ કૃપા કે જે આ સંકટથી ભરાયેલા સંસારની અંદર આપણને દોરશે ને ચલાવશે, એ જ ઈશ્વરની મહાન કૃપા કે જે પ્રત્યેક દિવસે આપણને તેનામાં સંભાળી રાખશે. ત્યારે વલાઓ આપણે પ્રભુમાં આનંદ કરીએ. એક મહાન ઈશ્વર, એક પવિત્ર પિતા કે જેની કૃપા એક શાંતિના કરાર રૂપે આપણી સાથે ટકી રહેનાર છે, ત્યારે એમાં આનંદ કરીએ. કારણ કે એક ઈશ્વર છે કે જેનો હાથ મારા ને તમારા પર છે. અને લોકો કદાચ જીવનથી દૂર થઈ જાય, પરંતુ એ પ્રભુ કદી આપણો સાથ નહીં છોડે. આજના આ વચન દ્વારા ઈશ્વર તમને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. તમે આજે જે વચન આપ્યું તેના માટે તમારો આભાર. આજના ખાતરીદાયક વચન દ્વારા તમે અમારી સાથે વાત કરી અને પ્રભુ એ કૃપાની અંદર આજે પણ અમે સલામત અને જીવતા છે, તેના માટે આભાર. સર્વ મહિમા, સર્વ આદર તમને આપતા પ્રભુ ઈસુના નામે અમારી આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. આજે સાંજે 6 કલાકે શુભ સંદેશ ટીવી ચેનલ ઉપર તમે અમારો ટીવી પ્રોગ્રામ આજે નિહાળી શકશો, કે જ્યાં પ્રભુનું વચન હું તમારી મધ્યે વહેંચનાર છું. ટાટા સ્કાય, જીઓ ટીવી અને એરટેલ ઉપર તમે આ પ્રોગ્રામને નિહાળી શકશો. અને આજે વોટ્સઅપના જે ગ્રુપ ઉપર હું લિંક મૂકું છું, તમે લિંક ઓપન કરીને પણ સાંજે 6 થી 6:30 કલાકે એ લાઈવ સ્ટ્રીમિંગ તમે જોઈ શકશો. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ.